તો એબીવીપી થરાદ દ્વારા દેવ વિદ્યા મંદિર થરાદ ખાતે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે, જેના દ્વારા રાષ્ટ્રહિતના તેમજ વિદ્યાર્થીઓના હિતના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન પણ કરવામાં આવતા હોય છે. ત્યારે સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે યુવા દિવસના ઉપક્રમે થરાદની દેવ વિદ્યા મંદિરમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને શિક્ષકો દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં 1 થી 3 નંબર પર આવેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એબીવીપીના સંયોજક અને પ્રદેશક કારોબારી સદસ્ય રાજેશ જોશી, નગરમંત્રી વિશાલપુરી ગોસ્વામી, નગર સહમંત્રી બંકિમભાઈ દવે સહિત એબીવીપીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, તેમજ શાળાના નિયામક રમેશ પટેલ સહિત સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને ખૂબ જ સારી રીતે બાળકોએ સ્વામી વિવેકાનંદના જીવન પર વક્તૃત્વ રજૂ કર્યું હતું.